નમસ્તે મિત્રો, આ છે ધોરણ 10ના ગુજરાતી વિષયનું પેપર. એમાં આપણે જોઈશું સૌપ્રથમ જોડકા જોડો. તો રેસનો ઘોડો શું આવશે? વળસા અડાલજા. ડાંગવનો મહેન્દ્રસિંહ પરમાર. ચોપડાની ઇન્દ્રજાળ ચંદ્રકાંત પંડ્યા. હિમાલય એક સાહસ જવાહરલાલ નહેરુ. તો ધોરણ 10 ગુજરાતીમાં તમારો જે પહેલો પ્રશ્ન હશે એ આ રીતે જ પૂછાશે. એટલે તમારે જે લેખક છે એ દરેક પાઠના યાદ કરી લેવા. નીના બહેનના પતિ સંજયના મૃત્યુ હાર્ટ એટેક ફેલ થવાથી થયું. નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી, પર્વતારોહણ. જીવલાએ લેખકના પિતાજી પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા. શ્રીમદે લચેલો સર્વકુશ દર્શન ગ્રંથ, જેનું નામ શું છે? આત્મસિદ્ધિ શાસ્ત્ર. એના પછી છે કઈક વાક્યમાં, પછી 3-4 વાક્યોમાં. વિભાગ બી તરફ જઈએ છીએ. શીલવંત સાધુને શું આવશે? ગંગા સતી ભજન ગંગામાં. વતનની વિદાય થતાં મહેક માધવ દીઠો છે ક્યાંય? વરસાદની મોસમ. દિવસ જુદાઈના જાય છે અંતરિક્ષ. એના પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફરી તો ખાલી જગ્યાઓ માટે તમારે જોવાનું છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને ભક્તિ માટે યાદ કરે છે, તે પણ તમે લખી શકો છો. હાઇકુમાં કેટલા અક્ષર હોય છે? 17 અક્ષર હોય છે. એના પછી છે વ્યાકરણ. જોડણી સુરક્ષિત છે. કાર્ડિયોગ્રામ છે. વિરોધ વત્તા આભાસ તો શું આવશે? વિરોધાભાસ. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. મધ્યમ પદનો લોપ થયેલો છે એટલે શું આવશે? મધ્યમ પદ લોપી. પાણી તો નીર. ફરક છે જોડણીમાં. પાણી તો હાથ. ઓળખાણ તો આગળ પાછળ છે અણ, પરપત્ય છે. કૂપ એટલે કૂવો. વિક્રમ એટલે શૌર્ય. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તો શું આવશે? ઉપમા અલંકાર. રાધા સંજ્ઞા તો શું આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા. એના પછી છે કંઠે પ્રાણ આવવા, ખૂબ ગભરાઈ જવું. બાવાના 2 બગડવા, બંને બાજુએ નુકસાન થવું. સાંકડી તો શું આવશે? પહોળી. વાળું તો રાત્રિ ભોજન. તો આ વ્યાકરણ પણ છે એ તમે સરળતાથી લખી શકો છો. એના પછી છે વિચાર વિસ્તાર. વૃક્ષારોપણની ઉજવણી વિશે અહેવાલ અને સંક્ષેપીકરણ. અને છેલ્લો આપણો પ્રશ્ન છે કોઈ પણ એક વિષય ઉપર આપણે 250 શબ્દોમાં લખવાનું છે, તે પણ તમે સરળતાથી લખી શકો છો.